ભાઈ કહેવા જેવી બાબતો તો બહુ બધી છે, બરાબર. પણ જે તમને મારે ખાસ કહેવાનું કે આ યંગ જનરેશનમાં જે હોય તે પણ તમે રૂપિયો શું છે ભાઈ ભૂલી ગયેલા હોય તો ભાઈ આ બુક અવશ્ય વાંચજો ભાઈ. રૂપિયા મૂલ્ય का मापक या शोषण का साधन આ બુક મંગાવો અને ખરેખર વાંચો ભાઈ. આમાં એટલી બધી ઇન્ફોર્મેશન છે. આપણા રૂપિયા હાથે કઈ રીતે છેડછાડ થયેલી ભાઈ એની આખી હિસ્ટ્રી આમાં છે ભાઈ, બરાબર. આખા આરટીઆઈ કરીને આમાં સવાલના જવાબો પૂછેલા છે. કોના થકી લખાયેલ છે? દેવેન્દ્ર બલહારા અને આચાર્ય ઘનશ્યામ વર્મા. ઘનશ્યામ વર્મા, સહલેખક દેવેન્દ્ર ભાઈ આ વ્યક્તિઓ દ્વારા જે આ વસ્તુ બહાર પાડેલી છે ને, બરાબર. મેં તો તમને ચોક્કસ કહું કે ખરેખર આ બુક વાંચવા જેવી છે. જીવનમાં વાંચો યાર, ભલે જે થાય તે, બરાબર. આજે આપણે જે પૈસા કમાતા છે અને એ પૈસા એ રૂપિયો જે રૂપિયા કમાતા છે એ રૂપિયા શું છે ખરેખર, એના હાથે કઈ રીતે કૂટકરણ થયેલું છે, આમાં બધી ડિટેલ આપેલી છે ભાઈ આ બુકમાં, બરાબર. નીડર ઇન્ડિયા 2.0 કરીને જે છે એમની ચેનલ, એના પર આ બધી ઇન્ફોર્મેશન મૂકેલી છે ભાઈ. તમે ખરેખર દિલથી કહો એક વાંચો અને તમને ખબર પડશે કઈ રીતે લૂંટ કઈ રીતે આ બધું થયેલું છે, તમને ખરેખર ખ્યાલ આવશે ભાઈ. આપણે રૂપિયાનું સૌ પ્રથમ રૂપિયો તો આપણો બહુ આગળથી ચાલતો હતો ભાઈ. જે મુદ્રા આપણે જયારે અંગ્રેજોની આવેલા એના પહેલા પણ આપણે સામાન્ય લે વેચ કરવા માટે આપણે આ રૂપિયા મુદ્રાનો જે પણ આપણે ઉપયોગ કરતા હતા, બરાબર. પણ અંગ્રેજો આવ્યા ને ત્યારે ભાઈ નામ આપ્યું શેરશાહ સૂરીનું નામ આપેલું છે, બરાબર. કે જે શેરશાહ સૂરી હતો એને આનું માનક આપેલું. હું છે હું નહીં બધું હું તમને ફોટા મૂકું એટલે તમને ખ્યાલ આવે કે આમાં શું છે. આરટીઆઈ થકી જે સવાલો પૂછેલા છે આરબીઆઈ ને, એટલા જોરદાર ભાઈ સવાલો છે, તમને આંખું ખુલી જાય એવા સવાલો છે ભાઈ. આરટીઆઈ થકી પૂછેલું છે અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યાભૂત. આરબીઆઈ કે આ કેન્દ્ર સરકાર, આ ભાઈ એ જ ભારત સરકાર છે. આમ કહી દીધું, ભારત સરકાર અલગ છે ને કેન્દ્ર સરકાર અલગ છે. પણ આ લોકો આરટીઆઈમાં જયારે આપણે સવાલ પૂછ્યો, મને આ એક જ બહુ ખતરનાક ગેમ ભાઈ. એમ જે આરટીઆઈમાં સવાલ પૂછ્યો ભાઈ, કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યાભૂત, કેન્દ્ર સરકાર કોણ? હે, આ લોકો તો એમાં જવાય પણ કેન્દ્ર સરકાર જ એ જ ભારત સરકાર ભાઈ. એમ ભારત સરકાર ને કેન્દ્ર સરકાર એક જ બની ગયેલા છે આ લોકો. તમારે જોવું પડે ભાઈ આમાં. હું તમને શેર કરું, જુઓ એમાં. આમાં તમને દેખાતો હોય ભાઈ જે આરટીઆઈ થકી જે સવાલો પૂછેલા છે, બરાબર. ઘનશ્યામ વર્માએ ઓક્ટોબર 31, 2023 સવાલો પૂછેલો. क्या बैंक नोट पर उल्लेखित केंद्र सरकार द्वारा प्रत्याभूत છે, क्या तात्पर्य है, इसे सूचना के रूप में प्रकट करे. बैंक આ લોકો શું લખ્યું ટિપ્પણી, આ લોકો જવાબ શું આપ્યો? बैंक नोट पर उल्लेखित केंद्रीय सरकार का अर्थ भारत सरकार है भाई. આ લોકોને કોઈ સમજાવે યાર, ભારત સરકાર ને કેન્દ્ર સરકાર ભાઈ એક જ છે, કાં તો પછી કોઈ મને સમજાવે કે ભાઈ બંને એક જ છે. મને સમજ નહીં પડી, બરાબર. આવા તો ભાઈ એમણે કેટલા આરટીઆઈ થકી કેટલા એવા સવાલો પૂછેલા છે ભાઈ. આ એક જુઓ ભાઈ, અમુકની સૂચનાના હિસાબે છે ભાઈ. તમે સવાલો જુઓ ભાઈ. આ સવાલો જુઓ ભાઈ. भारतीय रिजर्व बैंक में रखे गए सोने चांदी एवं विदेशी मुद्रा भंडार का क्या मात्रात्मक परिणाम है. बराबर. થોડુંક પ્રિન્ટિંગમાં એ છે ભાઈ, એટલે થોડુંક એ આવતું છે પણ તમને મળી એ લોકોનો જવાબ છે. बैंक के पास 557 मेट्रिक टन सोना है, जिसमें 292.6 मेट्रिक टन सोना जारी किए गए नोटों के समर्थन में रखा गया. આમાં આરટીઓ કરીને ભાઈ બધું સવાલો પૂછેલા છે, તમે જોવામાં. આ બુકમાં જેટલા આરટીઆઈ છે ને ભાઈ એટલા લગાવેલા છે, બરાબર.
આમાં સોનું કેટલું હતું એ બી છે ભાઈ કે 1 રૂપિયામાં 11.66 ગ્રામ 1 તોલા ચાંદી, બરાબર. એટલે 1 તોલા ચાંદીનું વજન કેટલું થાય? 11.66 ગ્રામ. એ 11.66 ગ્રામ 1 તોલા ચાંદીને 1 રૂપિયા અંદર જોતો, 1 રૂપિયામાં 1 તોલા ચાંદી આવતું હતું અને 10 રૂપિયામાં ભાઈ 1 તોલા સોના આવતું હતું. એ સોનાનું વજન 11.66 ગ્રામ સોનું આવતું હતું ભાઈ. આને કઈ રીતે કૂટકરણ કરેલો છે, શું છે, એ બધી બાબતો છે ભાઈ. પછી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી કા સન્માન યા અપમાન. નોટ પર જે શું કે 10ની 20ની જે ભારતીય રિઝર્વ બેંકે જે નોટ બહાર પાડે એમાં જે ગાંધી બાપાનો ફોટો ચોંટાડી દીધેલો છે તે એનું સન્માન છે કે ભાઈ અપમાન છે, આની બાબતો પણ આમાં લખેલી છે ભાઈ, બરાબર. ને આઝાદ હિંદનો જે રૂપિયો હતો ભાઈ, આઝાદ હિંદના રૂપિયામાં ભાઈ સેમ ટુ સેમ વેલ્યુ હતી. જે શેરશાહ સૂરીમાં હતું ને ભાઈ એ સેમ ટુ સેમ હતું. તોલા વજન તોલા में માત્ર 1 તોલા બંનેમાં વજન ગ્રામ. આ ભાઈ જો જે મૂલ્ય શેરશાહ સૂરીનું હતું એ જ મૂલ્ય આમાં છે ભાઈ. શુદ્ધ ચાંદી, શુદ્ધ સોના અને ધાતુ કા 1 રૂપિયા 11.63 ગ્રામ. શુદ્ધ ચાંદીમાં 1 રૂપિયા અને 11.664 ગ્રામમાં શુદ્ધ સોના 10 રૂપિયા બરાબર આ હતું ભાઈ. 10 રૂપિયા પહેલા હતું, પછી આ લોકો પાછું આમાં ચેન્જીસ કરીને 15 રૂપિયા કરેલા ભાઈ. મજદૂરોને કઈ લીટર લૂંટવામાં આવ્યા તે ભાઈ. સરકાર કહે કે 50 રૂપિયા ઘઉંની કિંમત હતી, અમે વધારી દીધી, વધારીને કેટલું થયું. આ બધી બાબતો ભાઈ નીડર ઇન્ડિયાની જે ચેનલ છે ને એના પર એમણે બહુ બહુ સરસ રીતે એમણે સમજાવેલું જ છે. ટકસાલ જે હમણાં જે પૈસા છાપે ને ભાઈ એની કઈ સિસ્ટમ જ અલગ છે, બરાબર. टकसाल से छिपकर निकले रुपए की असल मात्रा અને બેંકો દ્વારા અંકો में लिखकर बढ़ाए गए रुपए की मात्रा. આ બધી બાબતો તમે જુઓ ને તમને ખ્યાલ આવે છે ભાઈ. ખરેખર બુક વાંચવા જેવી છે. આ બુક ક્યાંથી વાંચી શકો, બરાબર, એ તમને કહું. યુટ્યુબ પર જાઓ, યુટ્યુબ પર જઈને સર્ચ મારો નીડર ઇન્ડિયા 2.0, નીડર ઇન્ડિયા દેવેન્દ્રભાઈ લહરા. આ જે ટાઈપનો ફોટો છે એમાં જાઓ. એ ટાઈપમાં પ્લેલિસ્ટમાં જાઓ. પ્લેલિસ્ટમાં જઈને ભાઈ એમનું આ આખું રૂપિયા મૂલ્ય કા માપક યા શોષણ કા સાધન આના એમની આ બુક છે અને એમની બુકમાં એમણે ટોટલી બધું આ કવર કરેલું છે એમની રીતે હિન્દી ભાષામાં છે ભાઈ, બરાબર. તમે જુઓ ને સમજો હું કહેવા માંગતો છે. આ બધું મુદ્રા બજાર કા કાલા સચ. તમે જુઓ આ બેંક વાળા આપણને કઈ રીતે લૂંટતા છે ને ભાઈ આમાં બધું આપેલું છે, બરાબર. અત્યાર સુધી કઈ રીતે આપણને લૂંટતા છે, લૂંટતા આવ્યા છે ને આગળ બી લૂંટતા રહે. આ બધી બાબતો આમાં આપેલી છે. તમે જુઓ, સમજો ને જાગો. ને આ બુક મંગાવવાનું હોય તો જેમ એમના વિડીયોમાં નીડર ઇન્ડિયામાં જઈને તમે જેમ કર્યા તો એટલે સેકન્ડ નંબરની પ્લેલિસ્ટમાં જઈને એમના મોરમાં જઈને અહીંયા લિંક આપેલી છે gsmBharat.com કરીને, બરાબર. એમાં તમે જશો એટલે અહીંયા બુક આપી છે. બની શકે તો આ ડિજિટલ પ્રિન્ટ જે છે 2750ની આ બુક મંગાવો તો સારું. આ 1350ની જે મારા પાસે છે એમાં થોડીક જે સ્પષ્ટ નથી દેખાતું. આમાં કદાચ મેં નથી મંગાવી. મારા પાસે જે છે 1350 વાળી છે. જેમને ડિજિટલ પ્રિન્ટ જોઈતી હોય એ 2750 વાળી પ્રિન્ટ મંગાવી શકે છે, બરાબર. એટલે તમને આરટીઆઈમાં શું છે, કઈ કઈ બાબતો છે, બધું તમને અહીંયા ખબર પડશે. તો આવી રીતે તમે આ gsmBharat.com પર જઈને તમે અહીંથી આ મંગાવી શકો છો બુક. જેમને આ બુક જોઈતી હોય એ અહીંથી આ બુક મંગાવી શકે છે.